આજે શિવરાત્રી છે. સતયુગના સ્વામી સ્વયં શિવ પરમાત્મા છે. શિવ જ્યોતિ સ્વરૂપ છે. પ્રાણી માત્રનો આત્મા પણ જ્યોતિ સ્વરૂપ છે. એટલે દરેક પ્રાણી માત્રમાં શિવજીનો આત્મા સ્વરૂપે વાસ છે. શિવજીને કોઈ આદિ કે અંત નથી. શિવજી સૃષ્ટિમાં સદાય વિરસી રહ્યા છે. સૃષ્ટિના પંચ મહાભૂતો પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશના અધિપતિ શિવજી છે. એટલે શિવજીને ભૂતનાથ પણ કહેવાય છે. આજે વિવિધ ઉપકરણોથી શિવજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. દૂધ, જળ, બિલીપત્ર, આંકડો, ચંદન વગેરે સ્થૂળ વસ્તુઓથી પૂજન કરી, ઉપવાસ કરી, મંત્ર જાપ, રુદ્રીપાઠ, શિવ મહિમનું સ્ત્રોત પાઠ વગેરે કરી આજનો દિવસ ઉજવાઈ જશે. પરંતુ સાથે સાથે શિવાલયના શિવજીને આપણા દેહાલયમાં પ્રગટ કરી દેહને, શરીરને કલ્યાણમય બનાવી પરમના સૃષ્ટિના કલ્યાણ કાર્યમાં પ્રવૃત્ત કરી દઈએ તો શિવરાત્રિની ઉજવણી સાર્થક કરી શકાય. શિવાલયના શિવજીને આપણા દેવાલયમાં પ્રગટ કરી દેહને, શરીરને કલ્યાણમય બનાવી પરમની સૃષ્ટિના કલ્યાણ કાર્યમાં પ્રવૃત્ત કરી દઈએ તો શિવરાત્રિની ઉજવણી સાર્થક કરી શકાય. આપણા જીવનના અને જગતના અંધશ્રદ્ધા અને અજ્ઞાનના અંધકારને મિટાવી જ્ઞાનની જ્યોતને પ્રગટાવવાની, પ્રજ્વલિત કરવાની પ્રત્યેક પ્રવૃત્તિ શિવજીની પૂજા સમાન બની રહેશે. આપણામાં દૈવી ગુણો હંમેશા પ્રગટતા રહે, વિકાસ થતો રહે તે માટે જીવનમાં હર પરે શિવરાત્રિ ઉજવવી જોઈએ. આપણે જો શિવમય બનીશું તો જીવનમાં દૂષણો, દુર્વૃત્તિઓ, રાગદ્વેષ, લોભ, કામ, ક્રોધ, નિંદા, આત્મશ્લાઘા, અહમ જેવો અહંકાર વ્યાપશે નહીં. ઓમ નમઃ શિવાયના નાદથી સમસ્ત અસ્તિત્વ જાગૃત થઈ જશે, ગુંજી ઉઠશે. આપણામાં રહેલા દૈવી ગુણો અને આપણી સાત્વિક શક્તિ છે. આ સાત્વિક શક્તિમાં શિવત્વના કલ્યાણકારી ગુણો ભળી જાય ત્યારે આપણામાં શિવ શક્તિનો પ્રાદુર્ભાવ થાય. પછી તો આપણી જીવન નૈયા સંસારના માયાના મહાસાગરમાં અથડાયા વગર શિવ શરણમાં પહોંચી જશે. આપ સર્વેને સદાય જીવનમાં સદાય શિવજીનું સાનિધ્ય સેવાતું રહે તેવા મારા આશીર્વાદ. ઓમ નમઃ.